140 મીટર લાંબી ગાડી 180 મીટર લાંબા પ્લેટફોર્મ ને 8 સેકન્ડમાં પસાર કરે તો ગાડીની ઝડપ પ્રતિ કલાકની કેટલી થાય? એમાં કિલોમીટર પ્રતિ કલાકમાં કીધું. તો આપણે શું ખબર આને કિલોમીટરમાં ફેરવીએ. આને કિલોમીટરમાં ધોરણ ઉપડી જાય કારણ કે 0.140 થાય. એમ નહીં કરવાનું. ઝડપ ગોતી લ્યો એને મને ફેરવતા આવડે. મારી પાસે એક જ સૂત્ર છે. જોજો મારે શું ગોતવાનું છે? મારી પાસે સૂત્ર આવું છે, અંતર બરાબર ઝડપ ગુણાકારમાં સમય. મેં તમને એવું કીધું એવું સૂત્ર યાદ રાખો. 90% દાખલામાં પડીએ આવા દાખલા પૂછે સમયનું સૂત્ર યાદ રાખવાનું. સમય બરાબર હું કરી શકું તો કે અંતરના છેદમાં ઝડપ. હવે જો સમય કેટલો લાગે છે? 8 સેકન્ડ લાગે છે. અંતર 140 મીટર ટ્રેનની છે અને પ્લેટફોર્મની કેટલી છે? 180 મીટર. તો મારે ઝડપ ગોતવાની છે. સિમ્પલ થઈ ગયું. હાલ હું ઝડપને કરતા બનાવું. કરે સરવાળો 0 એમ ને 8 ને 4 12 વધી પડી 1 1 ને 2 ને 3 320 ના છેદમાં 8 8 બરાબર ની આ સાઈડ આવે એટલે ભાગાકાર ઉડાડીએ છે તો કે 8 ગુણ્યા 4 8 4 32 8 8 ગયા. ઝડપ આવી 40 મીટર પ્રતિ સેકન્ડ. 40 મીટર પ્રતિ સેકન્ડ શું કામ? કારણ કે બધા એકમ મીટર પ્રતિ સેકન્ડમાં એને મારે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા પડે. તો 40 મારે ફેરવવાના છે કિલોમીટર પ્રતિ કલાકમાં. તો નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ. નાના એકમમાંથી મોટું કોણ? તો કે 18 ના છેદમાં 5 વડે ગુણ નાખો. 5 8 40 5 5 ગયા 8 ગુણાકારમાં 18 કેટલા થાય? 144. 18 8 144 144 કિલોમીટર પ્રતિ કલાક જવાબ આવે.